હવે હું છે ને કસ્ટમરના અગાસી ઉપર પહોંચી ગયો અને અહીંયા સર્વે લઈ લીધો મેં. હવે હું તમને દેખાડી દઉં કે 3 થી 4 અહીંયા છે ને એડજસ્ટમેન્ટ થાય એમ છે સોલાર પેનલનું. હવે જો આ જે તમને અગાસી દેખાય છે ને આ એ અગાસીમાં આપણે 8 પેનલ સમય તો જાય છે આખી અગાસીમાં, બરાબર. પણ હવે વાંધો એ પડે છે કે અહીંયા છે ને આ જે છે ને એમાં 3 પેનલ સમય, એની આગળ 3 પેનલ ને જ્યાં તમને નળ દેખાય છે ને અહીંયા 2 પેનલ સમય જાય એમ છે. પણ જો ભવિષ્યમાં એની આગળવાળા આપણે સોલારનું કરે તો આપણે પછી છાંયો આવે, એટલે આપણે એ એક જે એડજસ્ટમેન્ટ છે એ કેન્સલ રાખ્યું. પછી હજી એક બીજું એડજસ્ટમેન્ટ એવું છે કે આ જે સોલાર અને ટાંકો છે ને એ આપણે આમ ઓલી બાજુ ખસેડી લઈ, કેમ કે અહીંયા હજી 40 ઇંચની જગ્યા છે. એટલે તો છે ને અહીંયા 4 પેનલની 2 લાઈન થઈ જાય. આ તમને હું દેખાડી દઉં. અહીંયા જેમ આ 3 પેનલ છે ને એની જગ્યાએ આપણે અહીંયા 4 પેનલ ગોઠવી દઈ તો છે ને આ બાજુ બારેય ન જાય અને ખાલી આ જે સોલાર અને આ ટાંકો છે ને એ ખાલી આમ હટાડવો પડે જમણી બાજુ. અને બીજું હજી એક ઓપ્શન એ છે કે જો એને કાંઈ ન કરવું હોય ને તો હજી એક ઓપ્શન એ છે કે અહીંયા આ જે એની અગાસી છે ને એ અગાસીમાં 4 પેનલ આરામથી સમાઈ જાય એમ છે. આ બંને ઓપ્શન જો એને ન કરવા હોય, પણ આ બાજુ એક વાંધો એ છે કે આ બાજુ તેનું એલિવેશન આવે, એટલે એલિવેશન ન બગાડવું હોય તો 2 ઓપ્શન મેં એને સામેની બાજુ દીધા અને એક ઓપ્શન અહીંયા. હવે એને જે રીતે કરવું હોય ને એ રીતે આપણે એને કરી દઈશું. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.